જય માતાજી મિત્રો, મારું નામ છે પિન્ટુ પ્રજાપતિ। મારા બ્લોગમાં તમારું સ્વાગત છે। આ જોઈ શકો છો બધા માટલા છે। આ બધા માટલા હવે એક ભઠ્ઠીમાં કડકવાના છે। પહેલાં અમે લાકડું મૂકી દીધું છે, તમે જોઈ શકો છો। આ બધા માટલા હવે ભઠ્ઠી અંદર કડકવાના છે। પહેલાં લાકડું મૂક્યું, હવે અમારા બાપુએ તમે જોઈ શકો છો, મારા બાપુએ ભઠ્ઠી ખડકી નાખી છે। નાની ભઠ્ઠી હતી એટલે સટાસટ ખડકી દીધી। હવે આ બધા અમારે મૂકવાના છે માટલા, તમે જોઈ શકો છો। મારા પપ્પાએ તો ચાલુ કરી નાખી દે, તમે જોઈ શકો છો માટલા મૂકવાનું। હવે આ બધા મૂકી દઈએ અમે। આ લાલ કરવાના છે, આમાં હજુ પાલિશ બાકી છે, તમે જોઈ શકો છો। મારા પપ્પા તો મૂકે છે લાલ ગડવા। આ થોડા ગડવા હતા, મેં લાલ કરવાના હતા એટલે લાલ કરવા મૂકી દીધા ઘરમાં। તમે જોઈ શકો છો આ લાલ થાય છે ચક્કર ઉપર। આ માટલા લાલ થઈ ગયા છે। હવે હું બહાર લઈ જઈશ। આ લાલ કેવી રીતના થાય તમે જોઈ શકો છો। આ લાલ થાય છે આ રીતના। હવે પાલિશ કરવાના આટલા જ પડે છે, તમે જોઈ શકો છો। હવે આ પાલિશ કરીને બહાર મૂકી દીધા છે અમે બધા માટલા। હવે મારા પપ્પા અંદર લાકડું મૂકી છે ભઠ્ઠા અંદર, અને આ બધા અંદર મૂકવાના છે। પછી મળીએ સાંજે। તમે જોઈ શકો છો આપણે સાંજે આવી ગયા છે, ભઠ્ઠો કડકી નાખ્યો છે, તમે જોઈ શકો છો। હવે આ ત્રણ પટ્ટીઓ ભારી નાખી દીધી છે પટ્ટીઓની। હવે મારા બાપુએ પણ પટ્ટીઓ નાખી છે, હવે એ પકવાનું કરે છે, તમે જોઈ શકો છો। મારા પપ્પાએ હવે ચાલુ કરી નાખ્યું છે, પકવે છે માટલા, તમે જોઈ શકો છો। ભઠ્ઠી સળગાવી દીધી છે। હવે પટ્ટીઓ મારા પપ્પા નાખી છે, તમે જોઈ શકો છો। હા જુઓ તમે સળગે છે, આમાં લાગશે વાર। હવે મારા બાપુએ પણ ચાલુ કરી નાખ્યું છે પકવાનું, તમે જોઈ શકો છો। અમારા બાપુ આવી ગયા। હા અમારે પણ બાજુમાં ચાલે છે પકવવાનું માટલા, તમે જોઈ શકો છો। તમે જોઈ શકો છો અમારે ભઠ્ઠી પાકી ગઈ છે। અમારે બધું સાંજે કામ પૂરું થઈ ગયું।